અરે ભાઈ, આવી ધક્કામુક્કી ના કરશો. પેટ્રોલ બધાને મળવાનું છે. થોડી તો શાંતિ રાખો યાર. કેવો રહ્યો કાલનો દિવસ? આ આગળ જે ક્લિપ જોઈ ને એ કાલની નથી પણ આજની છે. સવારે જલ્દીથી ઉઠીને ચા નાસ્તો કરીને હું થઈ ગઈ હતી રેડી, કેમ કે મારે જવાનું હતું શોપિંગ કરવા માટે અને ઉપરથી મારા એક્ટિવામાં પેટ્રોલ નહોતું અને પેટ્રોલ પંપ પર એટલી બધી લાઈનો લાગી હતી કે પેટ્રોલ પુરાવવા માટે લાઈનમાં ઊભા રહીને જ મારી એનર્જી ઝીરો થઈ ગઈ અને શોપિંગ પણ સરખી ના થઈ. ઘરે આવીને મેં લઈ લીધું મારું લંચ અને હું નીકળી ગઈ હતી જીમ જવા માટે. આજે મારે થોડી ઘણી બેકની એક્સરસાઇઝ કરવાની હતી. એ પતાવીને હું થઈ ગઈ રેડી અને ફરી પાછી હું નીકળી ગઈ હતી ક્લાસીસ જવા માટે. ક્લાસીસથી ઘરે આવીને મેં લઈ લીધું સિમ્પલ અને ટેસ્ટી ડિનર કરીને હું પાછી નીકળી ગઈ હતી બહાર ફરવા માટે. અને ઘણા બધા દિવસથી હું સ્ટ્રોબેરી ચોકલેટ શોધું છું પણ કશે દેખાતી નથી, કેમ કે સ્ટ્રોબેરીની સિઝન પૂરી થઈ ગઈ છે. એટલું બધું શોધ્યા પછી માંડ એક જગ્યા પર સ્ટ્રોબેરી મળી ગઈ અને મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. તો આજના બ્લોગમાં આટલું જ. કાલના બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.